નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો સાંભળીએ આજની નવી વાર્તા. રેલવે ટ્રેકના કિનારે એ નાની વસાહતમાં એક જૂનું ઘર હતું, જ્યાં 34 વર્ષની સુનીતા તેના બાળકો માટે રોટલી બનાવતી હતી અને તેમને ભોજન પીરસતી હતી. માં, રાત થઈ ગઈ, પપ્પા હજુ સુધી કેમ નથી આવ્યા? સુનીતાના 6 વર્ષના દીકરાએ બારીમાંથી ડોક્યું કરતા કહ્યું. ત્યારે સુનીતાએ કહ્યું, એ દીકરા, તેઓ જલ્દી આવતા જ હશે. ત્યાં સુધી તારું જમવાનું પૂરું કર. ના માં, મારે નથી જમવું, મારે તો જલેબી ખાવી છે. હું દરરોજ પપ્પાને જલેબી લાવવા કહું છું, પણ તેઓ લાવતા નથી. પણ આજે પપ્પાએ કહ્યું હતું કે રાત્રે જલેબી ચોક્કસ લાવશે. ત્યારે સુનીતાનો નાનો દીકરો, જે 4 વર્ષનો હતો, ખુશીથી બોલ્યો, સાચું? તો પછી તેઓ મારા માટે રમકડાની કાર પણ લાવશે ને? માં સુનીતાએ હળવું સ્મિત કરીને જવાબ આપ્યો, હા દીકરા, જરૂરથી લાવશે. બાળકો આતુરથી તેમના પિતાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સુનીતાએ ઘડિયાળ તરફ જોયું. રાતના 11 વાગ્યા હતા. તેઓ હજી સુધી કેમ ના આવ્યા? તેના કપાળ પર ચિંતાની રેખાઓ દેખાઈ રહી હતી. વાજબી હતી, કારણ કે સુનીતા જાણતી હતી કે રાત્રે કામ પરથી ઘરે પર ફરતી વખતે તેનો પતિ ઘણીવાર તેના મિત્રો જોડે પીવા જતો હતો. એક અઠવાડિયા પહેલા જ સુનીતાએ તેના પતિ રાજેશને કહ્યું હતું કે સાંભળો છો, હવે આપણા બંને બાળકો મોટા થઈ રહ્યા છે અને ત્રીજું બાળક પણ 3 મહિનામાં આ દુનિયામાં આવવાનું છે. મારી તમને વિનંતી છે કે તમે હવે પીવાનું છોડી દો, નહીંતર આપણા 3 બાળકો પર તેની નકારાત્મક અસર પડી શકે છે. આપણા બાળકો વિશે વિચારો અને તેમના ભાવિ જીવન માટે પૈસા બચાવો. પત્નીની વાત પર રાજેશે એમ પણ કહ્યું હતું કે સુનીતા, તારી વાત સાચી છે. મેં આપણા બાળકો માટે એક પૈસો પણ બચાવ્યો નથી. હું તને વચન આપું છું કે હવેથી હું આપણા બાળકો વિશે વિચારીશ. હું તેમને સારા સંસ્કાર આપવાનો પ્રયત્ન કરીશ અને પીવાની ક્યારેય સ્પર્શ પણ નહીં કરું. રાત ધીમે ધીમે અંધારી થઈ રહી હતી અને સુનીતાની ચિંતા પણ વધી રહી હતી. બહાર રેલવે ટ્રેક પર ટ્રેનનો અવાજ ગૂંજતો હતો, પણ તેના પતિના કોઈ સમાચાર ન હતા. સુનીતાએ બાળકોને ખવડાવીને સુવડાવી દીધા, પણ તેની આંખોમાં ઊંઘ ન હતી. સુનીતાનું ધ્યાન વારવાર દરવાજા તરફ જતું હતું. દરેક પસાર થતી ટ્રેનના અવાજથી સચેત થઈ ગઈ, પણ રાજેશનો કોઈ પત્તો ન હતો. એટલામાં દરવાજો ખખડ્યો. સુનીતા ઝડપથી ઊભી થઈ અને દરવાજો ખોલ્યો, પરંતુ દરવાજાની સામે પોલીસ કર્મીઓને જોઈને તેના હૃદયમાં ભયનું મોજું દોડ્યું. તેના મનમાં અસંખ્ય વિચારો આવવા લાગ્યા. કોઈ અઘટિત ઘટનાના ડરથી હૃદયના ધબકારા વધવા લાગ્યા. તેણીએ હિંમત ભેગી કરીને ધ્રુજતા અવાજે પૂછ્યું, શું વાત છે સાહેબ? શું આ રાજેશનું ઘર છે જે સ્ટેશન પર ચા વેચે છે? પોલીસ કોન્સ્ટેબલે ગંભીરતાથી પૂછ્યું. સુનીતાએ ધ્રુજતા અવાજે જવાબ આપ્યો, હા, આ તેનું જ ઘર છે. હું તેની પત્ની છું. બધું બરાબર છે ને સાહેબ? તેના અવાજમાં ચિંતા અને ભયનો દરિયો વહી રહ્યો હતો. કોન્સ્ટેબલે થોડીવાર મૌન સેવ્યું. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તમારા પતિનું અવસાન થયું છે. નશામાં રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. તે એટલો નશામાં હતો કે તેની સામેથી આવતી ટ્રેનનો ખ્યાલ જ ન આવ્યો. અમે તેના શરીરનું પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. તમે કાલે સવારે ત્યાં જાઓ, બધા કાગળ પૂરા કરો અને તેના મૃતદેહને ત્યાંથી લઈ જાઓ. આટલું કહીને પોલીસ કોન્સ્ટેબલ સુનીતાને નિસહાય છોડીને જતા રહ્યા. સુનીતાના પગ ત્યાં જ અટકી ગયા. તેની આંખ સામે અંધારું આવી ગયું અને તેનું શરીર ધ્રુજવા લાગ્યું. તે બારણા સામે ટેકવીને જમીન પર બેસી ગઈ. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. હે ભગવાન, આ શું થઈ ગયું? તને મારા પર દયા પણ નથી આવતી. મારા નાના બાળકોનું શું થશે? તેના મનમાં પ્રશ્નોનું વાવાઝોડું ઊભા થવા લાગ્યું. બીજા દિવસે સવારે એણે પોતાની જાતને કાબૂમાં રાખી અને પોતાની પત્નીના અંતિમ સંસ્કાર કર્યા. પરંતુ આ પછી તેનું જીવન સાવ અસ્વસ્થ થઈ ગયું. તેણે જે થોડા પૈસા બચાવ્યા હતા તે પણ ધીમે ધીમે ખતમ થવા લાગ્યા. લગભગ 2 મહિના થઈ ગયા. સુધા પાસે આજીવિકાનું કોઈ સાધન ન હતું. હિંમત ભેગી કરીને નજીકના ઘરોમાં કામ માંગવા નીકળી, પરંતુ નસીબે તેને અહીં પણ છેતરી. ગર્ભસ્થતાના કારણે
લોકો તેને કામ આપવાની ના પાડી દેતા. તેની હાલત જોઈને લોકો કહેતા, તું પોતે બહુ કમજોર છે, અમે તારા પર વધુ બોજ નાખવા નથી માંગતા. બાળકને જન્મ આપ્યા પછી આવજે. હતાશ અને નિરાશ સુનીતા ઘરે પાછી ફરી. તેનો 6 વર્ષનો પુત્ર વિકાસ ઘરમાં બીમાર હતો. વિકાસ પલંગ પર સૂતો તાવથી પીડાતો હતો. તેની નિર્દોષ આંખોમાં પીડા દેખાતી હતી. જ્યારે પણ તે નિશાસા નાખતો ત્યારે સુનીતા તેની પાસે જઈને તેના કપાળ પર હાથ ફેરવતી. વિકાસ તેની તરફ ઝંખણા ભરી આંખોથી જોઈ રહ્યો હતો, પરંતુ તેની મા પાસે તેની દવા ખરીદવા માટે પૈસા પણ ન હતા. બીજી તરફ 4 વર્ષનો નીરવ માસૂમ બાળક ભૂખથી પીડાતો હતો અને તેની માતા પાસે વારવાર રોટલી માંગતો હતો. મા, મને રોટલી આપો, ગઈકાલથી કંઈ ખાધું નથી, બહુ ભૂખ લાગી છે, મને ખાવા માટે કંઈક આપો. પોતાના ખાલી પેટ પર હાથ ફેરવતા સુનીતાના નાના દીકરાએ તેની માને કહ્યું. પોતાના દીકરા નીરવના આ શબ્દો સુનીતાના હૃદયને ચીરી નાખતા હતા. તે સમજી શકતી ન હતી કે તેના બાળકોની ભૂખ કેવી રીતે સંતોષવી. સુનીતાની આંખોમાં આંસુ આવી ગયા. તે ખૂબ જ લાચાર અને અસહાય અનુભવવા લાગી. તેને પોતાના બાળકોને ચહેરા જોઈને પસ્તાવો થવા લાગ્યો. તે તેના ભૂખ્યા બાળકોને, સુકાઈ ગયેલા ચહેરાઓ અને બીમાર મોટા દીકરા વિકાસને રડતા રડતા જોઈને વિચારતી હતી, હું કેવી માં છું જે પોતાના બાળકોને એક સમય રોટલી પણ આપી શકતી નથી. બીજા દિવસે તેને હિંમત ભેગી કરી અને નિર્ણય લીધો અને થોડી તૈયારી કરી. સ્ટેશન પર ગઈ. 9 મહિનાની ગર્ભવતી સ્ટેશનમાં જઈને લોકોને ચા આપવા લાગી. સવારનો સમય હતો અને રેલવે સ્ટેશનની ભીડમાં તે હાથમાં ચાની કીટલી લઈને એકથી બીજી ટ્રેનમાં દોડી રહી હતી. પૂરી હિંમત સાથે કામ કરી રહી હતી. અચાનક તેની તબિયત લથડવા લાગી. તેના કપાળ પર પરસેવાના ટીપા દેખાવા લાગ્યા, જાણે પગમાં જીવ નથી. અને એ જ સમયે ટ્રેનના દરવાજા પાસે પડી ગઈ. જ્યારે ત્યાં હાજર કેટલાય લોકોએ જોઈ તો તેમનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેઓ તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. થોડીવાર પછી સુનીતા જનરલ વોર્ડમાં પડેલી તેના નાના બાળકને જોઈ રહી હતી. બાળકનું નબળું હતું, પણ ગોરી ચામડીનું અને નિર્દોષ હતું. સુનીતાએ બાળકને ખોળામાં લઈ તેની નાની આંગળીઓને સ્પર્શ કર્યો. તેની આંખોમાં આંસુ હતા. તે વિચારવા લાગી, મારું બાળક કેવું નસીબ લઈને આવ્યું છે. તેના જન્મ પહેલાં જ તેના પિતાનો પડછાયો ઉઠી ગયો. તે જ હોસ્પિટલના ખાનગી વોર્ડમાંથી એક મહિલાના રડવાનો અને ચીસોનો અવાજ આવી રહ્યો હતો. મારું બાળક ક્યાં છે? તમે મને મારા બાળકનો ચહેરો પણ બતાવ્યો નથી. ઓછામાં ઓછું મને તેને મારા ખોળામાં પકડી લેવા દો. મારો દીકરો ક્યાં છે? તમે મને કહેતા કેમ નથી? તો તેના પતિએ, કે જે બહુ મોટા શાહુકાર હતા, તેને તેની પત્ની કવિતાને કહ્યું, ચિંતા ન કર, તેની તબિયત થોડી ખરાબ હતી, એટલે તે હવે નિરીક્ષણ હેઠળ છે. કાલે સવારે બાળક તારા ખોળામાં હશે. ડૉક્ટરે પણ હા પાડી અને તેને ઊંઘનું ઇન્જેક્શન આપ્યું. વાસ્તવમાં ભગવાને 7 વર્ષ પછી શાહુકારની પત્ની કવિતાનો ખોળો ભર્યો હતો, પરંતુ થોડી વારમાં જ તેનું બાળક મૃત્યુ પામ્યું. ડૉક્ટરે શાહુકારને બાજુમાં બોલાવ્યો અને કહ્યું, જો તમારી પત્નીની હાલત સારી નથી. પછી જ્યારે તેને ખબર પડી કે તેનું બાળક હવે નથી, ત્યારે તે આ આઘાત સહન કરી શકશે નહીં. આપણે ટૂંક સમયમાં કોઈ વ્યવસ્થા કરવી પડશે. તેના ખૂણામાં બીજું કોઈ નવજાત બાળક આપવું પડશે. એ જ સમયે એક નર્સ આવી અને કહેવા લાગી કે જે મહિલાએ આજે સવારે જનરલ વોર્ડમાં પુત્રને જન્મ આપ્યો છે, તે ઘરે જવાની જીદ કરી રહી છે. ના, આપણે તેને આટલી જલ્દી ઘરે કેવી રીતે મોકલી શકીએ? પણ મેડમ, તે માનવા તૈયાર નથી. તે કહે છે કે ઘરમાં બેઠેલા તેના બીજા 2 બાળકો ભૂખ્યા અને તરસ્યા છે. તેના સિવાય એ બાળકોનું આ દુનિયામાં કોઈ નથી. આ સાંભળીને ડૉક્ટર જનરલ વોર્ડમાં આવ્યા અને તેમની પાછળ શાહુકાર પણ ત્યાં આવ્યો. જુઓ સુનીતાબેન, તમારી તબિયત અત્યારે ઠીક નથી, એટલે અમે તમને હમણાં રજા આપી શકતા નથી. તો સુનીતાએ હાથ જોડીને કહ્યું, મેડમ, મારા 2 બાળકો ઘરે એકલા બેઠા છે. ઘરમાં ખાવા માટે કંઈ ન હતું જેથી તે પેટ ભરી શકે. મારા સિવાય આ દુનિયામાં તેમનું કોઈ નથી. મારે જવું પડશે. પણ હોસ્પિટલની ફ્રી પાછળ ઊભી નર્સે કહ્યું. ત્યારે ડૉક્ટરે હાથના ઇશારાથી
ફી માગવાની ના પાડી. સુનીતાની વાત સાંભળીને ડૉક્ટરને તેના પર દયા આવી અને તેને જવા દીધી. પણ બધી વાત સાંભળીને સાહુકારના દિલમાં એક આશા જાગી. કોઈ પણ સમય બગાડ્યા વિના તે પણ હોસ્પિટલની બહાર આવી ગયો. રાત થવા આવી હતી. સુનીતા પોતાના નાના બાળકને છાતીએ લગાડીને ઘરે પહોંચી, જ્યાં બાળકો તેમની માની રાહ જોતા હતા. બેચેન અને ભૂખથી રડતા હતા. તેમના રડવાના અવાજથી સુનીતાની છાતીમાં ખંજર જેવું ચૂપતું હતું. આખરે વિચારીને કદાચ પડોશના લોકો તેને મદદ કરશે, તે ભારા પગલાઓ સાથે પડોશના ઘર તરફ ગઈ. તેણે પહેલો દરવાજો ખટખટાવ્યો ત્યારે સામે આવેલી સ્ત્રીએ તેની હાલત જોઈને કટાક્ષ કરતા કહ્યું, પોતાનું પેટ ભરી નથી શકતી અને 3 બાળકો પેદા કરી લીધા. સુનીતાની નજરો ઝૂકી ગઈ, પણ તે શું કરી શકે? તેને હાથ જોડીને એટલું જ કહ્યું, બહેન, બાળકોને એક વખતનું જમવાનું આપો. પરંતુ તેની આજીજીની કોઈ અસર થઈ ન હતી. દરેક ઘરના દરવાજે તેની સાથે આવું જ થયું. દરેક જગ્યાએ તેને ઠપકો આપવામાં આવતો હતો. તેની ગરીબી અને લાચારી માટે તેને ટોણા મારતા હતા. બધે ઠોકર ખાધા પછી તેણે વિચારવા માટે મજબૂર થઈ ગઈ કે શું ગરીબી એવી સજા છે કે વ્યક્તિની માનવતા પણ મરી જાય. થાકેલી હારેલી સુનીતા ખાલી હાથે ઘરે જવા લાગી. જ્યારે તે દરવાજે પહોંચી તો તેના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. અંદરથી બાળકોનો હાસ્યનો અવાજ આવી રહ્યો હતો. તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને ઝડપથી અંદર આવી ગઈ. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તેને જોયું કે તેના બાળકો સામે ઘણું બધું જમવાનું રાખેલું હતું અને જે બાળકો થોડા સમય પહેલા ભૂખથી પીડાતા હતા તેઓ તેમનું મન ભરીને ખાવાનું ખાતા હતા. તે સ્તનબંધ થઈ ગઈ, જાણે કોઈ ચમત્કાર થયો હોય. તેની આંખોમાં ચમક હતી અને ચહેરા પર ખુશી હતી. અચાનક તેની નજર એક સજ્જન પર પડી જે એક બાજુ ઊભેલા હતા. તે બહુ મોટા શેઠ જેવો દેખાતો હતો. તે શાંતિથી બાળકોને જમતા જોઈ રહ્યો હતો. તેની આંખોમાં સંતોષ અને કરુણાની લાગણી દેખાતી હતી. સુનીતા સમજી ગઈ કે આ બધું એ જ વ્યક્તિની કૃપાને કારણે થયું છે. તે એ જ સાહુકાર હતો જેનું બાળક જન્મતા જ મૃત્યુ પામ્યું હતું. સાહુકારે તેની સામે જોયું અને કહ્યું, બહેન, હું અહીં તમને મળવા માટે જ આવ્યો છું. મારે કોઈ અગત્યનું કામ હતું, પણ જ્યારે હું દરવાજા પાસે પહોંચ્યો ત્યારે તમારી અને તમારા બાળકોની વાત સાંભળીને મારાથી રહેવાયું નહીં. તેથી હું બાળકો માટે આ ખોરાક લઈ આવ્યો. સુનીતાએ નજર ઉઠાવીને પોતાના બાળકો તરફ જોયું, જેઓ ખુશીથી ખાવામાં મગ્ન હતા, અને પછી હાથ જોડીને તે સાહુકારનો આભાર માન્યો. સુનીતાના ખોળામાં નવજાત શિશુને જોઈને સાહુકારે મુદ્દાની વાત કરી, બહેન, હું જાણું છું કે તમારું ઘર ચલાવવા માટે તમારી પાસે કોઈ આધાર નથી. જો તમે કહેશો તો હું તમને પૈસાની મદદ કરીશ. સાહુકાર સામે આશ્ચર્યથી જોઈ સુનીતાએ કહ્યું, પણ અર્થ વગર આ દુનિયામાં કોણ મદદ કરે છે? તમે સાચા છો બહેન. મારો પણ એક અર્થ છે. હું તમારી જોડે કંઈક માંગવા આવ્યો છું. સુનીતાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, સાહેબ, કેમ શર્મિંદા કરો છો? આ ગરીબની ઝૂંપડીમાં એવું શું છે જે તમારી પાસે નથી? સાહુકારે ગંભીરતાથી જવાબ આપ્યો, બહેન, એ વસ્તુ જે પૈસાથી ખરીદી શકાતી નથી અને જેની કિંમત પૈસાથી માપી શકાતી નથી, એવી કઈ વસ્તુ છે જે મારી પાસે છે અને તમારી પાસે નથી? જો એવું કંઈ હશે તો હું તેને આપવામાં અચકાઈશ નહીં. સુનીતાએ કહ્યું, તો ઠીક છે બહેન, તમે આ બાળક મને આપી દો. શું બાળક? એક ક્ષણ માટે સુનીતા સ્તનબંધ થઈ ગઈ. હા બહેન, હું મારી પત્ની ઘણા વર્ષોથી સંતાનની આશા રાખતા હતા. આજે એ આશા પૂરી થઈ, પણ થોડી માત્ર ક્ષણો માટે. જન્મતા જ થોડા સમયમાં જ અમારું બાળક ભગવાનને વહાલું થઈ ગયું. મારી પત્નીનો ખોળો ખાલી રહી ગયો. તે હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. તે તેના પોતાના બાળકને પોતાના ખોળામાં લેવા માટે તરસી રહી છે, પરંતુ તેને ખબર નથી કે તેનું બાળક તેના ખોળામાં આવતા પહેલાં જ આટલું કહીને સાહુકાર રડી પડ્યો. પછી તેણે પોતાને સંભાળતા કહ્યું, બહેન, ડૉક્ટર કહે છે કે મારી પત્નીને સત્ય ખબર પડશે તો તે આઘાત સહન કરી શકશે નહીં. હું તેને ગુમાવવા માગતો નથી. જો તમે ઈચ્છો તો અમે તમારા બાળકને દત્તક લઈ શકીએ છીએ. હું તમને સારી રકમ આપીશ જેથી તમારા બાકીના
બાળકોનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે. આ નિર્ણય તમારા માટે ચોક્કસપણે મુશ્કેલ હશે, પરંતુ તેનાથી તમારા બાળકોનું ભવિષ્ય સુધરશે. શાહુકારની વાત સાંભળીને મનમાં તોફાન ઉઠવા લાગ્યું. પછી હાથ જોડીને તેને નીચા અવાજે કહ્યું, તમે કદાચ સમજી નહીં શકો સાહેબ, માં તેના તમામ બાળકોને એક સરખો પ્રેમ કરે છે. હું આને મારાથી કેવી રીતે અલગ કરી શકું? એક માનું હૃદય તેના બાળકને બીજાને સોંપવાની કલ્પના પણ કરી શકતું નથી. જુઓ બહેન, તમારી એક હાથે તમારા 3 બાળકોનું જીવન સુધરશે. હું મારા પોતાના બાળક કરતાં પણ આ બાળકની વધુ સાર સંભાળ રાખીશ. જ્યારે પણ તમને એવું લાગે ત્યારે તમે તેને જોવા આવી શકો છો. સુનીતા થોડીવાર મૌનમાં ડૂબી રહી. ઘણા સમયથી પ્રેમ અને મજબૂરી વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો. પછી તેણે બીજા 2 બાળકો પર એક નજર નાખી. છેવટે આ મૂંઝવણથી બહાર આવીને સુનીતાએ તેનું હૃદય મજબૂત કર્યું અને ભીની આંખો સાથે તેને તેના નાના બાળકને છેલ્લી વાર ચુંબન કર્યું અને તેને શાહુકારને સોંપી દીધો. સાહેબ, તેનું ધ્યાન રાખજો. હું તેના વિના જીવવા માંગતી નથી, પણ કદાચ આ મારા બીજા 2 બાળકો માટે શ્રેષ્ઠ છે. શાહુકારે તેના ખિસ્સામાંથી 10,000 કાઢીને સુનીતાને આપ્યા. સુનીતાને પૈસા લેવાનું મન થતું ન હતું, પણ મજબૂરી એવી હતી કે તે લીધા વગર તેમનો ગુજારો ન હતો. એટલે તેને ચૂપચાપ પૈસા લીધા અને તેની મુઠ્ઠી બંધ કરી દીધી. શાહુકારે સુનીતાને તેના ઘરનું સરનામું જણાવ્યું, જેથી તે જ્યારે ઈચ્છે ત્યારે બાળકને મળવા આવી શકે છે. પછી તેને તે નબળા બાળકને પોતાની છાતીએ ગળે લગાડ્યું અને હાથ જોડીને સુનીતાનો આભાર માન્યો અને ઘરની બહાર નીકળી ગયો. ભારે હૈયે સુનીતાએ દરવાજા બંધ કરી દીધો અને બારણા સામે પીઠ ફેરવી દીધી. આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. મુઠ્ઠી ખોલીને પૈસા સામે જોઈને બોલી, હે ભગવાન, મારા નસીબમાં આજ લખાયેલું હતું. મારા બાળકનો સોદો મારા જ હાથે. માનું હૃદય ફાંટવા લાગ્યું હતું. બીજી તરફ શાહુકારની પત્ની કવિતા બાળકને ખોળામાં લઈને ખૂબ જ ખુશ હતી. થોડા દિવસોમાં તે સાજી થઈ ગઈ અને હોસ્પિટલમાંથી ઘરે પાછા આવી ગયા. બાળકના જન્મની ઉજવણી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અદ્ભુત મિજબાની આપવામાં આવી હતી અને તેનું નામ અનુજ રાખવામાં આવ્યું. તેના જીવનની દરેક ક્ષણ હવે તે નાનકડા ચહેરાની આસપાસ ફરતી હતી. કવિતા દિવસ રાત તેની સંભાળ રાખવા માટે એટલી વ્યસ્ત હતી કે તે પોતાની સંભાળ લેવાનું ભૂલી જતી હતી. જાણે તેની દુનિયા રોશનીથી પ્રકાશિત થઈ ગઈ હતી. તે તેના કોમળ હાથ અને પગને પંપાડતી, બાળક સાથે તોતડી ભાષામાં વાત કરતી અને જ્યારે તે સ્મિત કરતો ત્યારે તે ખુશ થઈ જતી. જ્યારે બાળક સૂઈ જાય ત્યારે તેની માં છાતી સરસું ચાંપીને તેને થપથપાવીને હળવેથી હાલરડા ગાતી. તે બાળક અનંત પ્રેમમાં ફૂલની જેમ ખીલી રહ્યું હતું. પણ બીજી તરફ સુનીતા પણ પોતાના બાળકથી અલગ થવાનું દુઃખ સહન કરી રહી હતી. માના હૃદયમાં પ્રેમનું પૂર વહેતું હતું. પોતાના બાળકને જોવાનું બહુ મન કરતું હતું. એક ક્ષણ માટે મનમાં વિચાર આવ્યો કે જઈને બાળકને મળી આવે. પછી બીજી ક્ષણે મૂંઝવણમાં આવી જતી કે મારે શું બહાનું બનાવવું જોઈએ. શાહુકાર અને તેની પત્ની ઘરના મોટા આંગણામાં બેઠા હતા. ત્યાંથી સૂર્યના કિરણો આવી રહ્યા હતા. તેમનો નાનો અનુજ નજીકમાં રાખેલા પારણામાં રમી રહ્યો હતો. હસતું ખીલતું કરતું લાત મારતું, જેને જોઈને કવિતાનો ચહેરો ચમકી ઉઠતો હતો. પરંતુ શાહુકારનું ધ્યાન બીજે ક્યાંક હતું. તે ઊંડા વિચારોમાં હતો. ત્યારે અચાનક દરવાજે ટકોડા પડ્યા. નોકરે આવીને દરવાજો ખોલ્યો તો એક સ્ત્રી ધીમા પગલે અંદર આવી. મેડમ, તમારે કોઈ નોકરાણીની જરૂર છે, તેણે કહ્યું. ત્યારે કવિતાએ તેની સામે ઉપરથી નીચે સુધી જોયું. તેણે જૂની પરંતુ સ્વસ્થ સાડી પહેરી હતી. ત્યાર પછી શાહુકારની નજર મહિલા પર પડી અને તેનું હૃદય એક ધબકારું ચૂકી ગયું. કારણ કે તે બીજું કોઈ નહીં પણ સુનીતા હતી, જેણે પોતાના મમતાનું બલિદાન આપીને તેનું ઘર રોશન કર્યું હતું. તે સમયે કવિતાએ જવાબ આપ્યો, ના, અમારી પાસે પહેલેથી ઘણા નોકર છે, અમને કોઈની જરૂર નથી. આ સાંભળતા જ સુનીતાનો ચહેરો પડી ગયો. પછી સુનીતાએ પારણા તરફ એક પગલું ભર્યું અને હસતા હસતા કહ્યું, મેડમ, આ તમારું બાળક છે, તેનું નામ અનુજ છે.
ખૂબ જ સુંદર બાળક તરફ જોઈને સુનિતાએ લાગ્યું કે તેની આંખોની તરસ छिपाવવા માંગતી હોય. પછી દુઃખી થઈને તે પાછી વળી અને જવા લાગી. ત્યારે સાહુકારે તેની પત્નીને હળવેકથી કહ્યું, સાંભળ કવિતા, આપણી પાસે નોકર છે. તું અને આયા સાથે મળીને નાની સંભાળ રાખજો. પરંતુ હજુ પણ ઘરમાં ક્યાંક નાના કામો હોય છે. આ મહિલાને રાખી લઈએ તો તારી મદદ થઈ જશે. કંઈક વિચારીને સાહુકારની પત્નીએ પાછળથી અવાજ આપ્યો, સાંભળ, તારું નામ શું છે? હા, મારું નામ સુનિતા છે. પાછળ ફરીને તેને કહ્યું, શું તું કામ કરી શકે છે અને તું કેટલો પગાર લઈશ? હા મેડમ, હું બધા કામ કરી શકું છું અને પગાર તમને જેટલો યોગ્ય લાગે. સુનિતાએ માત્ર એક જ વાતની પરવા હતી, કોઈ રીતે તેના બાળકની નજીક રહેવું. તેના નિર્દોષ બાળકના ચહેરાને મન ભરીને જોઈ શકે. એટલા માટે તે ઓછા પગાર માટે સંમત થઈ ગઈ હતી, જેથી તેના બાળક સાથે થોડો સમય વિતાવી શકે. તું ક્યાં રહે છે અને તારા પતિ શું કરે છે? સુનિતા થોડી ખચકાઈ અને બોલી, હું અહીં નજીકમાં જ રહું છું અને મારા પતિ મને થોડા સમય પહેલાં જ આ કહેતા તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. કવિતા તેના આંસુઓનો અર્થ સારી રીતે સમજી ગઈ હતી. તેમણે કહ્યું, ઠીક છે, તું કાલથી આવી જજે, હું તને બધું કામ સમજાવી દઈશ. હા મેડમ, હું કાલે સવારે વહેલી આવી જઈશ. આટલું કહી સુનિતા ઘરની બહાર નીકળી ગઈ. બીજા જ દિવસે સવારે વહેલા ઉઠીને સુનિતા શેઠાણી પાસે નોકરી માટે પહોંચી. ત્યારે તેના પોતાના બાળકને આટલી નજીકથી જોઈને એક અલગ જ રાહત અનુભવી. વર્ષો પછી તેને લાગ્યું કે તેના જીવનની ખોવાયેલી ખુશીઓ પાછી આવી ગઈ હોય. સુનિતાનો દીકરો હવે પહેલા કરતાં વધુ સ્વસ્થ અને ગોળ મટોળ થઈ ગયો હતો. સુનિતા દૂર ઊભી તેના બાળકને રમતા હસતા અને તેના નાના હાથ પગ ચલાવતા જોતી રહેતી હતી. તેના હૃદયમાં સ્નેહના તરંગો ઉગતા અને તેની આંખો ભીની થઈ જતી. તેનું હૃદય ઈચ્છતું હતું કે તેના પુત્રને ગળે લખાવી શકતી. તેમ છતાં બાળકને જોઈને સુનિતાએ મનમાં ભગવાનનો આભાર માનવા માંડ્યો કે બાળક ભલે તેના ખોળામાં ન હોય, તે ખુશ અને સલામત છે અને તેની પાસે કોઈ પણ વસ્તુની કમી નથી. ઘરમાં નોકરો હતા, પણ બાળકની સંભાળ રાખતી કવિતાને કોઈના પર પણ ભરોસો ન હતો. દરેક નાની મોટી વાતનું તે પોતે જ ધ્યાન રાખતી, જેથી બાળકના સુરક્ષામાં કોઈ અભાવ ના આવવો જોઈએ. જ્યારે પણ સુનિતા પોતાના પુત્રને જોતી ત્યારે તેનું હૃદય આનંદથી ભરાઈ જતું. માના પ્રેમનું પૂર હૃદયને હચમચાવી નાખતું, પણ તે પોતાના આંસુ પોતાની અંદર છુપાવી લેતી. તે દરેક ક્ષણેની આંખોમાં તેની નિર્દોષતાને કેદ કરીને દૂર ઊભી જોતી રહેતી. જ્યારે તેનો પુત્ર હસતો ત્યારે તેનું દરેક હાસ્ય તેના કાનમાં શાંતિના સંગીતની જેમ ગુંજવા લાગતું. બાળકનું ઓરડું તમામ પ્રકારના રંગબેરંગમાં રમકડાથી ભરેલું હતું અને નાનો અનુજ તેની આસપાસ પથરાયેલા રમકડાની વચ્ચે બેઠો હતો અને સુનિતાને જોઈને હસતો હતો. આજે ખબર નહીં, સુનિતાનું હૃદય તેના પુત્ર અનુજને ખોળામાં લેવા તેને પોતાની છાતી સરસો ચાંપીને તેના પર બધો પ્રેમ વરસાવવા માટે વારવાર તડપતું હતું. છેલ્લા કેટલાય દિવસ સુધી તે તેના પુત્રને નજીકથી જોતી તો હતી, પરંતુ સુનિતા ક્યારેય તેને હાથમાં લેવાની હિંમત કરી શકી ન હતી. એક દિવસ કવિતા નાહવા જતી હતી, ત્યારે તેને સુનિતાને થોડીવાર માટે અનુજનું ધ્યાન રાખવા કહ્યું. તેની ગેરહાજરીમાં તે બાળકની જવાબદારી આયાને સોંપી દીધી હતી, પણ આજે આયા પણ આવી ન હતી. એટલે તેણે સુનિતાને તેની પાસે બેસીને તેની સંભાળ લેવા કહ્યું. આ સાંભળતા જ સુનિતાનો ચહેરો ચમકી ગયો. આનાથી વધુ તે શું ઈચ્છી શકે? તે ખૂબ જ ઉત્સાહથી તેની પાસે જઈને બેઠી. અનુજે તેની પ્રેમાળ આંખોથી સુનિતા તરફ જોયું અને તેના નાના નાના હાથ ફેલાવતા હસ્યો. સુનિતાની સાડીનો છેડો તેની નાની આંગળીઓ વડે પકડી રાખ્યો. આ જોઈને સુનિતાની આંખો ભરાઈ આવી. તેણે અનુજના નાનકડા હાથ પોતાના હાથમાં લીધા અને તેને પ્રેમથી સ્નેહ કરવા લાગ્યા. તે થોડીવાર તેની પાસે બેઠી, ત્યારે તેના માટે પોતાની જાત પર કાબૂ રાખવો અશક્ય બની ગયો. સુનિતાએ રૂમની આજુબાજુ જોયું, પછી દરવાજા તરફ જોયું. મેડમ તો નથી આવ્યા તેની ખાતરી કરવા. પછી તેણે અનુજને ઉપાડ્યો, તેને છાતીએ લગાડ્યો અને બહુ
બધું ચુંબન કરવા લાગી. તેના સ્નેહને પામીને અનુજ પણ હસી પડ્યો. તું બહુ સુંદર છે. કાલ હું તને કાયમ મારી સાથે રાખી શકતી. મારું મન તારી સાથે અહીંથી ભાગીને એવી જગ્યાએ જવા માંગે છે જ્યાં કોઈ મને તારાથી અલગ ન કરી શકે. આટલું કહી સુનીતા ફરી તેના ગોળ મટોળ ગાલોને ચૂમવા લાગી. જ્યારે સુનીતા બાળક પર પોતાનો પ્રેમ વરસાવી રહી હતી ત્યારે રૂમના દરવાજે ઊભેલી કવિતા આ આખું દ્રશ્ય જોઈ રહી હતી. તે ઘડી પર તેને આ બધું કરતી જોઈ રહી હતી. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. સુનીતા, આ બધું શું છે? જ્યારે તેણી લગભગ ચીસો પાડતી બોલી ત્યારે ગુસ્સાથી ભરેલો કઠોળ અવાજ સાંભળીને સુનીતા ગભરાઈ ગઈ અને તરત જ અનુજને તેના પલંગ પર સુવડાવી દીધો. તેના ચહેરા પર ડર અને પસ્તાવાના ભાવ હતા. તેને ધ્રુજતા અવાજમાં કહ્યું, મેડમ, કૃપા કરીને મને માફ કરો. હું ફક્ત એકવાર બાળકને ગળે લગાડવા માંગતી હતી. હવે અમને આ ઘરમાં તારી જરૂર નથી. હું આજે જ તારો હિસાબ પતાવી દઈશ. મારા ઘરની બહાર નીકળ અને ફરી ક્યારેય તારો ચહેરો દેખાડતી નહીં. આટલું કહીને કવિતાએ તેનો હાથ પકડીને અનુજના રૂમની બહાર ખેંચી લઈ ગઈ અને પછી તેને 500 રૂપિયાની 5 નોટો આપી અને તેને બહારનો રસ્તો બતાવ્યો. સુનીતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એકવાર તેને એવું લાગ્યું કે પાડીને કહે છે અનુજ તેનું લોહી છે. તે અનુજની માં છે જેણે તેને 9 મહિના પેટમાં રાખ્યું છે. તેના લોહીથી તેનું સિંચન કર્યું છે. પણ લાચાર હતી એટલે જ તે મોંમાંથી કંઈ પણ બોલી શકી નહીં. જાણે સંજોગોએ તેનો અવાજ દબાવી દીધો હતો. આંખોમાં પ્રેમનો દરિયો અને વેદના પૂર સાથે તેને છેલ્લી વાર અનુજ તરફ જોયું અને ભારે અહીંએ દરવાજાની બહાર નીકળી ગઈ. તેને બહાર આવીને પૈસા સામે જોયું, જાણે તે પૈસા તેના અંતરાત્માને પીંધી રહ્યા હોય. મેં આ થોડા રૂપિયા માટે મારા દિલનો ટુકડો વેચી દીધો. માં આવવા બદલ મને શરમ આવે છે. કેવા પ્રકારની માં છું જે પોતાના સંતાનને વેચી દીધું. તેને પોતાની જાતને કહેતા તેનો અવાજ ભારે થઈ ગયો. તે ક્ષણે તેને કૃત્યની શરમાઈને તે જ પડે તે તૂટી ચૂકી હતી. તેની આંગળીઓ ધ્રુજવા લાગી અને લાચારીના આલિંગમાં તેને પૈસાના ટુકડા કરીને જમીન પર ફેંકી દીધા. પોતાના ઘરે પાછી જતી રહી. તેને તેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી, પરંતુ તેના 2 બાળકોને ખવડાવવા માટે તેને નજીકના ઘરોમાં સાફ સફાઈ અને ઝાડુ પોતાનું કામ હાથમાં લીધું. આખો દિવસ ત્યાં કામ કરતી, પણ ઘડીક વાર તે નાનકડા અનુજની એક ઝલક મેળવવા સાંજે તે તેના ઘરની બહાર અમુક અંતરે ઊભી રહેતી. તે જાણતી હતી કે દરરોજ સાંજે આયા બાળકને નાની ગાડીમાં બેસાડીને ફરવા લઈ જાય છે. તે સમયે તે નાના દીકરાને જોઈને તેની આંખોને ઠંડક મળશે. એક દિવસ આયાએ એને જોઈ એટલે તે અંદર ગઈ અને તેના માલિકને આ વાત કહી. આ સાંભળીને કવિતાએ તેના પતિને કહ્યું, મને તેના પર પહેલેથી જ હતો. તેનો ઈરાદો ઠીક નહોતો લાગતો. નોકરીમાંથી કાઢી મૂકી હોવા છતાં તે હજુ પણ આવતા જતા આપણા બાળક પર નજર રાખે છે. ખબર નહીં તે શું ઈચ્છે છે. આ સાંભળીને સાહુકારને લાગ્યું કે કદાચ તેની પત્નીને ખબર પડી જશે કે આ બાળક તેનું નથી પણ સુનીતાનું છે. પર્દાફાશ થવાના ડરથી સાહુકારે નિર્ણય લીધો. એક દિવસ સુનીતાને આખો દિવસ કામ કરીને સાંજે ઘરે પાછી આવી ત્યારે બાળકોને જોઈને તેની થાકેલી આંખોમાં થોડી ખુશી અને શાંતિ દેખાય. પરંતુ સુનીતાને ઘરે પહોંચતા જ તેના બાળકોએ તેને કહ્યું તેની ગેરહાજરીમાં તેજ કાકા આવ્યા હતા. તેમણે તેને એકવાર ખાવાનું અને થોડા પૈસા આપ્યા હતા. આ સાંભળીને સુનીતા થોડી મૂંઝાઈ ગઈ. તેણે પોતાની જાતને પૂછ્યું કે સાહુકાર અહીં કેમ આવ્યા હશે? શું તેને કંઈક કહેવા માંગતા હશે? તેમના મોટા પુત્રએ સુનીતાના હાથમાં એક નાનું પેકેટ મૂક્યું અને કહ્યું, માં, કાકાએ આ મને આપ્યું છે. સુનીતાએ બાળકોની સામે પોતાની લાગણીઓ છુપાવવાનો પ્રયત્ન કર્યો. જિજ્ઞાસા અને બેચેની સાથે તેને પેકેટ ખોલ્યું. તેને અંદર જોયું કે તરત જ તેની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. પેકેટમાં 500 રૂપિયાની નોટના 3 બંડલ હતા. સુનીતા માટે આ કલ્પનાની બહાર વાત હતી. આ પહેલા પણ સાહુકારે તેને ક્યારેક પૈસાની મદદ કરી હતી, પરંતુ આટલી મોટી રકમ ના સુધી પહોંચાડવાની આ પહેલી ઘટના હતી. તેના મનમાં વિવિધ પ્રકારના વિચારો આવવા લાગ્યા. શું સાહુકારે તેને તેની વફાદારી માટે આ પૈસા આપ્યા છે કે તેના મનમાં હજુ પણ
તેના માટે કોઈ માનવીય લાગણી છે, જેના કારણે તેને બાકીના 2 બાળકોનું ભવિષ્ય સુધારવા માટે તેને પૈસા આપ્યા. દરેક પ્રશ્ન સાથે તેની બેચેની વધતી જતી હતી. બીજા દિવસે જ્યારે સુનીતા વહેલી સવારે કામ પર જવા નીકળી ત્યારે તેની સાથે કામ કરતી એક નોકરાણીએ કહ્યું, સુનીતા, તે સાંભળ્યું, સાહુકાર તેના આખા પરિવાર સાથે ક્યાંક દૂર ચાલ્યો ગયો છે. કદાચ તે બીજા કોઈ શહેરમાં સ્થાયી થયો છે. આ સાંભળીને સુનીતાનું દિલ તૂટી ગયું. તેને આઘાત લાગ્યો. તેની આજુબાજુ એક વિચિત્ર મૌન પસરી ગયું. આખા પરિવારની અચાનક વિદાય અને સાહુકાર કંઈ પણ કહ્યા વિના આટલી મોટી રકમ મોકલી દીધી છે. આ બધાનો અર્થ સ્પષ્ટ હતો. તે સમજી ગઈ હતી કે સાહુકારે તેના પુત્રને તેના જીવનમાંથી હંમેશ માટે દૂર કરી દીધો. તેનો નાનકડો અનુજ તેની નજર સમક્ષ દેખાવા લાગ્યો, જેનો નિર્દોષ ચહેરો જોવા તે દરરોજ સાંજે તેના ઘરની બહાર ઊભી રહેતી હતી. હવે એ નાનું બાળક કદાચ હંમેશ માટે તેની પહોંચથી દૂર જતું રહ્યું હતું. સુનીતાના હૃદયમાં તોફાન ઉઠવા લાગ્યું. દૂરથી પણ અનુજને જોઈને તેને સંતોષ થતો હતો, પરંતુ હવે એ આશા પણ તૂટી ગઈ હતી. તે અને તેનો આ પુત્ર હંમેશ માટે અલગ થઈ ગયા. કદાચ તેની મમતાનું આ જ પરિણામ હતું. એ એવું વિચારીને તેને મનમાં પોતાને સાંત્વના આપી સમયે સાથે સુનીતાએ પણ આગળ વધવાનું નક્કી કર્યું અને બંને બાળકોને સારો ઉછેર આપવાનો સંકલ્પ કર્યો. હવે તેની પાસે પૈસા હતા, તેથી સુનીતાએ તેના બંને બાળકોને સારી શાળામાં દાખલ કરાવ્યા અને પોતે શિવ અને ભરતકામ શીખવાનું શરૂ કર્યું. થોડા દિવસો પછી તેને એક સિલાઈ મશીન ખરીદ્યું અને ઘરે બેસીને લોકોના કપડાં સીવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેનું કામ આગળ વધવા લાગ્યું અને સુનીતા આર્થિક રીતે સ્વતંત્ર બની ગઈ. તે પોતાના બાળકોનો ખર્ચ પોતે ઉઠાવી શકતી હતી. બીજી તરફ અનુજ સાથે બીજા શહેરમાં શિફ્ટ થયેલા સાહુકાર અને કવિતા શાંતિપૂર્ણ જીવન જીવવા લાગ્યા. સમય તેની પાંખો ફેલાવતો ગયો અને 26 વર્ષ વીતી ગયા. આ 26 વર્ષમાં ઘણું બદલાઈ ગયું. કવિતા હવે ઘરડી થઈ ગઈ. સાહુકારે 2 મહિના પહેલા આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. હવે તેનો પુત્ર અનુજ, જે એક સમય માસૂમ બાળક હતો, તે 26 વર્ષનો યુવાન બની ગયો હતો. તેને તેમના સપના અને તેમના વારસાને અકબંધ રાખીને તેના પિતાનો વ્યવસાય સંભાળ્યો. સાથે જરૂરિયાતમંદોની મદદ કરવામાં પણ પાછળ ન રહ્યો. તે આ જ હેતુ માટે એક NGOનો પણ ચલાવતો હતો. આજે અનુજને ઓફિસથી આવવામાં મોડું થયું. તેની રાહ જોતી બેટી કવિતાને કંટાળો આવવા લાગ્યો, એટલે તેણે પતિનું કબાટ ખોલીને બેસી ગઈ. તેના પતિની ડાયરી ત્યાં એક ખૂણામાં રાખેલી હતી. કવિતાએ તેને ખોલીને વાંચવાનું શરૂ કર્યું. વાંચતા વાંચતા તે પાના ફેરવવા લાગી. પછી તેની નજર ડાયરીમાં રાખેલા કાગળ પર પડી. તેના પર લખ્યું હતું, મારી પત્ની કવિતાને સંબોધીને લખેલો પત્ર. કવિતા વાંચવા લાગી. હું હવે થોડો બીમાર રહેવા લાગ્યો છું. ખબર નહીં ક્યારે બોલાવો આવી જાય, પણ એ પહેલાં હું મારા દિલ પરનો બોજ હળવો કરવા માંગુ છું. હું એક રહસ્ય જાહેર કરવા માંગુ છું, જે મેં મારા હૃદયમાં વર્ષોથી દફનાવ્યું હતું, કે અનુજ આપણો પોતાનો દીકરો નથી. વાંચતા જ કવિતા પર વીજળી પડી હોય એવું લાગ્યું. તેના હાથ ધ્રુજવા લાગ્યા. થોડી વાર થોભ્યા પછી તેને ફરીથી વાંચવાનું શરૂ કર્યું. તેની માં સુનીતા છે, બીજું કોઈ નહીં. હા, એ જ સુનીતા જે આપણા ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી હતી, જેથી તે તેના બાળક અનુજને જોઈ શકે. તેથી તે આપણા ઘરે નોકરાણી બનીને આવી હતી. તે એક ગરીબ પરંતુ ખૂબ જ સ્વાભિમાની સ્ત્રી હતી. બાળકના બદલામાં હું તેને પૈસાની થોડી મદદ કરતો. તેના પછી સાહુકારે તે બધા સંજોગો લખ્યા, જેમાં તે સુનીતા પાસેથી અનુજને લાવ્યો હતો અને જે મજબૂરીઓના કારણે સુનીતાએ આ બલિદાન આપ્યું હતું. અંતે લખ્યું હતું, પણ આ અપરાધની લાગણી હંમેશા મારા મનમાં રહી કે મેં એક માં ને તેના પુત્રથી અલગ કરી દીધી હતી. ભગવાન કરે એ સ્ત્રીને દુનિયાની બધી ખુશીઓ પણ મળે. અત્ર પૂરો થયો. ત્યાં સુધીમાં કવિતાનું આખી શરીર શૂન્ય થઈ ગયું. અચાનક તે દ્રશ્ય તેની સામે આવ્યું, જ્યારે સુનીતા તેના પુત્ર અનુજને તેની સાથી શરતો ચાંપીને સ્નેહ આપતી હતી અને તેને ચુંબન કરતી હતી. સુનીતાને તેને ગુનેગાર બનાવીને તેને નોકરી અને ઘરમાંથી કાઢી મૂકી હતી. ઘરની બહાર નીકળતી વખતે સુનીતાને અશ્રુભીની આંખો અને ધ્રુજતા હોઠ કંઈક કહેવા માટે તલપાપડ હતા, પણ કંઈ બોલી ન શકી. તે
તે વેદનાભરી નજરે અનુપને જોઈ જતી હતી. હે ભગવાન, મેં કેટલો મોટો ગુનો કર્યો છે. મેં એક પ્રેમાળ માને ઘણું દુઃખ આપ્યું. આટલું કહેતા કવિતાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. માં, તમે અહીં બેઠા છો, મને લાગ્યું કે તમે સૂઈ ગયા હશો, પણ આ શું છે? તમારી આંખોમાં આંસુ, અનુજે કહ્યું. એ જ વખતે કવિતાએ પેલી ડાયરીને કબાટમાં રાખી અને ઝડપથી કબાટ બંધ કરી દીધો. પણ અનુજે તેની ડાયરી રાખતા જોઈ લીધી હતી. અરે કંઈ નહીં દીકરા, બસ. એ તો એમ જ પોતાના આંસુ છુપાવતા કવિતાએ કહ્યું અને પછી કહ્યું, પણ દીકરા, તને આવતા આટલો સમય કેમ લાગ્યો? માં, હું 1 કલાક પહેલા ઘરે પાછો આવવાનો હતો, પણ આવતી વખતે મારી કારની સામે એક વૃદ્ધ આગળ આવી ગયા. મને લાગ્યું કે તેમને મારી ગાડીએ ટક્કર મારી છે. જે મેં કારમાંથી નીચે ઉતરીને જોયું તો મને ખબર પડી કે તેઓ બેભાન થઈ ગયા હતા. મેં મારી ટીમને બોલાવી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. આ બધા કામોમાં વિલંબ થયો. પુત્ર, તું અને તારી સમાજ સેવા, તું લોકોને મદદ કરવામાં એટલો વ્યસ્ત થઈ જાય છે કે તું તારી સંભાળ પણ રાખતો નથી. ચાલ, તારું હાથ મોઢું ધોઈ લે, હું જમવાનું ગરમ કરીને લઈ આવું છું. આટલું કહીને કવિતા બહાર નીકળી ગઈ. પણ અનુજ સમજી ન શક્યો કે તેની માં કેમ રડતી હતી. એ જ વખતે અનુજે કબાટ ખોલીને ડાયરી કાઢી. ડાયરી ખોલતાની સાથે જ તેને એક પત્ર મળ્યો, જેમાં તેના પિતાએ આખું સત્ય લખ્યું હતું. પત્ર વાંચતા જ તેના ચહેરાના હાવભાવ બદલાવવા લાગ્યા. દરેક શબ્દ તેના હૃદયને હચમચાવી નાખે તેવું લાગતું હતું. તેના હાથમાંથી તે પત્ર પડી ગયો અને ભરેલી આંખો સાથે શૂન્ય તરફ જોવા લાગ્યો. એટલામાં જ કવિતા અંદર આવી અને દીકરાના હાથમાંનો પત્ર જોઈને તેની આંખો આંસુઓથી પહોળી થઈ ગઈ. માં, શું આ સાચું છે? હું તમારો પોતાનો દીકરો નથી? અનુજે ધીમા અવાજે પૂછ્યું. પણ કવિતા કંઈ બોલી ન શકી. તેની માં આને ચૂપચાપ ઊભેલી જોઈને તેને તેના પ્રશ્નોનો જવાબ મળી ગયો હતો. પછી તેને કહ્યું, માં, મારે મારી માને મળવું છે, જેને મને જન્મ આપ્યો છે. તે ક્યાં મળશે? મને ખબર નથી કે આટલા વર્ષો પછી આપણે તેને ક્યાં શોધીશું, પણ શોધીશું તો ભગવાન પણ મળી જશે. બેટા, હું પણ તારી સાથે આવીશ. મારે પણ મારા પાપોનું પશ્ચાતાપ કરવું છે. બીજા દિવસે સવારે અનુજ તેની મા કવિતા સાથે તેને જીવન આપનાર માની શોધમાં નીકળ્યો. કવિતા જાણતી હતી કે સુનીતા રેલવે ટ્રેક પાસેની કોલોનીમાં રહેતી હતી, પણ ત્યાં પહોંચ્યા પછી જે કંઈ સામે આવ્યું તે જોઈને બંને ચોંકી ગયા. જ્યારે કવિતા ત્યાં પહોંચી ત્યારે તેણે નજરો જોયો. તેના હોશ ઉડી ગયા. આખી વસાહત નાશ પામી હતી. સર્વસ્ત્ર જર્જરિત મકાનોનો અવશેષો અને ઉજ્જળ તેની નજર સમક્ષ બધે દેખાતા હતા. જાણે સમય જગ્યાને સંપૂર્ણપણે ગળી ગયું હોય. કવિતાએ સ્થાનિક મહિલાને પૂછ્યું, અહીં રહેતા લોકો ક્યાં છે? શું સુનીતા વિશે કોઈ માહિતી છે જે અહીં રહેતી હતી? અરે મેડમ, ગયા વર્ષે પૂર આવ્યું ત્યારે અડધાથી વધુ કાચા ઘરો પાણીમાં ધોવાઈ ગયા હતા. જેઓ બચી ગયા તે રહેવાસીઓ પણ અન્ય સ્થળાંતર કરી ગયા. સુનીતાની વાત કરીએ તો તેનું જીવન પોતે જ દુઃખનું બીજું નામ હતું. પહેલાં તેનો પતિ તેને છોડીને જતો રહ્યો. પછી ખૂબ ગરીબીમાં તેને તેના બાળકોને ઉછેર્યા અને તેમને ભણાવ્યા. તે રાત દિવસ મહેનત કરતી રહી. તેને વિચાર્યું કે જ્યારે તેના બાળકો સફળ થશે ત્યારે તેનું ઘર પણ સુખ શાંતિથી પસાર થશે. થોડીવાર રોકાઈને સ્ત્રીએ ઊંડો શ્વાસ લીધો અને ઉમેર્યું, પરંતુ નસીબ તેની સાથે ન હતું. જ્યારે બંને પુત્રો મોટા શહેરમાં ગયા ત્યારે તેઓએ ત્યાં પોતપોતાની દુનિયા સ્થાપેલી એવું લાગતું હતું કે તેઓ પોતાની માને ભૂલી ગયા છે. તે ખૂબ જ ઈચ્છાઓ સાથે પોતાના પુત્રોના સુખમાં ભાગીદાર થવાની આશા રાખતી હતી. તેઓએ ક્યારેય તેને પોતાની સાથે રાખવાનો વિચાર પણ કર્યો નહીં. વૃદ્ધાવસ્થા અને માંદગીના કારણે તે એકલી પડી ગઈ. ગયા વર્ષે જ્યારે પૂર આવ્યું ત્યારે તેમનું ઘર પણ ધોવાઈ ગયું હતું. પૂરે ઘણા લોકોનો જીવ લીધા હતા. કદાચ સુનીતા પણ તેમાંની એક હતી. સુનીતા માં મારી જન્મદાતા. તેણે ઘણું સહન કર્યું અને હું તેની સાથે ન હતો. તેનો પુત્ર હોવા છતાં હું તેમના માટે કંઈ કરી શક્યો નહીં. ઓછામાં ઓછું એકવાર ભગવાને મને તેમનાથી મળાવ્યું હોય, માત્ર એકવાર. ધ્રુવતા અવાજમાં આટલું કહીને અનુજે ઊંડો શ્વાસ લીધો અને તેની આંખોમાંથી આંસુ નીકળી ગયા. તેના ગાલ ભીના કરવા લાગ્યા. તૂટેલા હૃદયે બંને કારમાં બેઠા અને પાછા ઘર તરફ પ્રયાણ કર્યું.
હજી ઘરે પહોંચ્યા જ હતા ત્યાં અનુજનો મોબાઈલ રણક્યો. હેલો, શું વાત છે? ઠીક છે, હું હમણાં જ હોસ્પિટલે આવું છું. અનુજે ચિંતિત સ્વરે કહ્યું. શું વાત છે દીકરા? શું થયું? તે માં જેને રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની હાલત હજુ પણ સારી નથી. કદાચ તેમને ઘણા દિવસ સુધી કંઈ ખાધું ન હતું. તેમને ઓ નેગેટિવ બ્લડની જરૂર છે. એ ક્યાંક ઉપલબ્ધ નથી અને મારું બ્લડ ગ્રુપ તેમની સાથે મેચ થાય છે. મારે હવે ત્યાં જવું પડશે. હોસ્પિટલ પહોંચ્યો પછી અનુજે રક્તદાન કર્યું. 1-2 દિવસમાં એ વૃદ્ધ માની તબિયતમાં થોડો સુધારો થયો. તેની ખાસ કાળજી લેવા માટે અનુજ તેમને બીજા દિવસે સવારે તેના ઘરે લઈ આવ્યો. જ્યારે કવિતા મંદિરેથી પાછી આવી ત્યારે અનુજે તેની માને વૃદ્ધ માનું ધ્યાન રાખવા ગયું અને કોઈ કામ માટે બહાર ગયું. કવિતાએ રૂમનો દરવાજો ખોલીને જોયું તો વૃદ્ધમાં હજુ પણ ધાબળો ઓઢીને સૂતા હતા. તે કવિતાએ તેને જગાડવાનું યોગ્ય ન લાગ્યું અને દરવાજો બંધ કરી દીધો ને બહાર આવી ગઈ. ત્યારે કવિતાના મનમાં એક વિચાર આવ્યો કે હું તેમના માટે થોડો હળવો નાસ્તો બનાવી દઉં છું. થોડીવાર પછી કવિતા નાસ્તા સાથે તેના રૂમમાં પહોંચી અને ધાબળો ઊંચો કર્યો અને કહ્યું, સાંભળો, હું અનુજની માતા છું. હું ઉઠો, નાસ્તો કરી લો. આટલું કહીને કવિતાએ તેમનો ધાબળો હટાવી દીધો અને તેને ઉપાડીને બહાર બેસાડતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું મોઢું ખુલ્લું પડી ગયું. તે સ્ત્રી જેને દુઃખ અને મુશ્કેલીઓએ સમય પહેલાં ઘરડી બનાવી દીધી હતી કવિતાને ખૂબ ધ્યાનથી જોવા લાગી. મેડમ, સુનીતા, તું હજી જીવે છે? કહેતા કવિતાનો અવાજ ધીમો થઈ ગયો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેડમ, તમે મારો દીકરો ક્યાં છે? મેડમ, મારે તેને એકવાર મળવું છે, પછી અહીંથી જતી રહીશ. લહેરાતા પાનની જેમ ધ્રુજતા તેણે કહ્યું. એટલામાં જ દરવાજામાંથી અવાજ આવ્યો, તારો દીકરો અહીં જ છે, માં. આ સાંભળતા જ જાણે સુનીતાના ચિત્રે હાલ શરીરમાં અચાનક જીવ આવ્યો. તેણે આશ્ચર્યથી દરવાજા તરફ જોયું. તેની સામે તેનો દીકરો અનુજ ઊભો હતો. માં, હું તમારો દીકરો છું અને હવે હું તમને ક્યાંય જવા નહીં દઉં, અનુજે રડતા રડતા કહ્યું અને તરત જ અંદર આવીને સુનીતાને ભેટી પડ્યો. મારું બાળક, મારો દીકરો, શું તું આજે ખરેખર મારી સામે છે? આટલું કહીને સુનીતાએ અનુનો ચહેરો પોતાના બંને હાથમાં પકડીને તેને ચુંબન કરવા લાગી. જાણે આટલા વર્ષો પછી તેના પુત્રને મળીને તે પાગલ થઈ ગઈ હતી. તેના શ્વાસમાં વર્ષોની ઝંખના પ્રેમ અને સ્નેહ પડી ગયા હતા. આભાર મારા ભગવાન, મને મારા બાળક સાથે મળાવવા બદલ. અનુજ તેના ખોળામાં માથું રાખીને જોર જોરથી રડવા લાગ્યો. માં, હું તમને ક્યારેય નહીં, હવે આપણે હંમેશા સાથે રહીશું. સમય થંભી ગયો હતો. સુનીતા અને અનુજની આંખોમાંથી ગંગા અને જમુના વહી રહી હતી. સામે ઊભેલી કવિતા પણ આ દ્રશ્ય જોતી રહી હતી. તેની આંખો પણ આંસુઓથી ભરાઈ ગઈ. તેને એ જોઈને આશ્ચર્ય થયું કે કેવી રીતે માની મમતા અને પુત્રના પ્રેમની આગળ દુનિયાનું દરેક અંતર અને દરેક અવરોધ નાનો બની ગયો. તો મિત્રો, વાર્તા પૂર્ણ થઈ. તમને વાર્તા કેવી લાગી અને તમારે શું કહેવું છે તે વિશે કોમેન્ટ કરીને જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા બધા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. બાય બાય.